મહેસાણાના પિરોજપુર ગામના 17 વર્ષીય કૌશિક ઠાકોરે ધોરણ 10માં નાપાસ થયા બાદ એક અનોખી સિદ્ધિ મેળવી છે. તેણે માત્ર 7,000 રૂપિયાના ખર્ચે થર્મોકોલમાંથી ઉડતું વિમાન બનાવ્યું છે અને કૌશિક ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થયો હતો, જેથી સમાજના લોકો તેને ભણતર વિના કંઈ કરી શકે નહીં તેવા મેણા મારતા હતા. અને આ મેણા ટોળા સાંભળીને કૌશિકે કંઈક નવું અને અનોખું કરવાનો સંકલ્પ કર્યો. કૌશિકે પોતાના ખેતરમાં આવેલી એક ઓરડીમાં આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું. તેણે થર્મોકોલ અને ડ્રોનની મોટરનો ઉપયોગ કરીને આ વિમાન બનાવ્યું છે. 1 મહિનાની સઘન મહેનત બાદ તેણે 5 ફૂટ લાંબુ પ્લેન તૈયાર કર્યું છે, જે 500 મીટર હવામાં ઉડી શકે છે. કૌશિકની આ સિદ્ધિએ દર્શાવ્યું છે કે શૈક્ષણિક નિષ્ફળતા જીવનની નિષ્ફળતા નથી. તેની આ કાર્યશક્તિ અને દ્રઢ નિશ્ચય ઘણા લોકો માટે પ્રેરણાદાયક બન્યા છે. બધા ગાડીઓના વિમાનને બધા ટ્રાય કર્યા છે, તે સફળતા એને મળી. કેટલા સમયથી આ કરતો હતો? સફળ 12 મહિના ઉપર થઈ ગયું છે. કહેવાય છે કે ધોરણ 8 કે 10 નપાસ હતો, લોકો મહેનતવાળા મારે, એનાથી આ પ્રેરણા લઈને આ બન્યો. હા, એ મહેનતોના મારતા હતા, પણ એને કોશિશ કરી એને જારી રાખ્યું કામ કરવાનું. બહુ ખૂબ સરસ કામ કર્યું છે એને. આટલી નાની ઉંમરમાં એને એનું જે મગજ એન્જિનિયરિંગ જેવું એનું મગજ છે, બરોબર. એને હજુ તો બહુ 10મું ફેલ થયો છે. એને કેટલા સમયથી આ કોશિશ કરતો હતો? કેટલા સમયથી આવું ટ્રાય કરતો હતો અને કેટલા સમય બાદ એને સફળતા મળી? લગભગ 4-5 વર્ષથી યારે એનું અલગ એનો સ્પેશિયલ રૂમ બનાવે છે. એ નાની નાની વસ્તુઓ સ્પેર પાર્ટ લાવીને અલગ અલગ વસ્તુ બનાવે છે. એનું ધ્યાન બસ કંઈક ને કંઈક શોધ કરવામાં આવે. આવડી 10મું નપાસ થવાના કારણે આવડી લોકો આવડી ટાણા મારતા હતા કે તું કાંઈ નહીં કરી શકી. અને મને આવડી એન્જિનિયરિંગનો પહેલાથી જ શોખ હતો, એટલા માટે મેં આવડી થર્મોકોલનું એરોપ્લેન મોટું બનાવી દીધું. એટલે સામા જોઈને બનાવીને કેટલા વર્ષથી તું આ બનાવતો હતો? કેટલા સમયથી બનાવતો હતો? આવડી વર્ષ જેવું થઈ ગયું છે. કેવી રીતે શીખ્યો આ પ્લાન બનાવવાનું? યુટ્યુબમાં આવડી બહારના દેશોનો વિડીયો જોયો હતો, એટલા માટે મેં આવડી જોઈને બનાવ્યું, પણ એનાથી મેં મોટું બનાવ્યું એમ.